नमस्कार, मैं हूं आपके साथ अनुष्का और आप देख रहे हैं इंडियन टीवी न्यूज। मोरैया जिला पंचायत सीट के लिए लोदरिया गांव में कांग्रेस पार्टी की प्रचार सभा आयोजित। कांग्रेस पार्टी की भव्य प्रचार सभा का आयोजन मोरैया जिला पंचायत सीट पर चुनावी माहौल गर्मा गया है। इसी बीच कांग्रेस उम्मीदवार के समर्थन में एक महत्वपूर्ण जनसभा आयोजित की गई। विजय भाई मेरू भाई परमार कांग्रेस उम्मीदवार, पंकज सिंह वाघेला महासचिव गुजरात प्रदेश कांग्रेस कमेटी, कैलाश बेन मटोड़ा सीट के उम्मीदवार, संजय भाई मकवाना पूर्व डेलीगेट। इस सभा में प्रदेश महासचिव पंकज सिंह वाघेला ने कार्यकर्ताओं को संबोधित करते हुए पार्टी की विचारधारा और स्थानीय मुद्दों पर चर्चा की। उम्मीदवार विजय भाई परमार की जीत के लिए पूर्व डेलीगेट संजय भाई मकवाना और अन्य नेताओं ने ग्रामीणों को विश्वास में लिया और कांग्रेस को भारी बहुमत से जिताने की अपील की। इस सभा में बड़ी संख्या में स्थानीय कार्यकर्ता और ग्रामीण उपस्थित रहे, जो आगामी चुनाव में परिवर्तन का संकेत दे रहे हैं। મત માંગવા આવ્યા છે, હું તો મત માંગવા નથી કહેતો, પણ તાલુકા પંચાયત સભ્ય થઈ ગયા કે નથી થયા? તમે બધા આપણે પૂર્વ નથી કે થવાના નહીં, ચાલુ સભ્ય અત્યારે કૈલાસબેન તાલુકા પંચાયત સભ્ય બની ગયા, સમજી લો। કારણ કે ગામના દીકરી હોય, ગામમાં બીજી કોઈ પક્ષની ટિકિટ ના હોય તો આપણે કોંગ્રેસમાં માનનારા છીએ। કોંગ્રેસ ગરીબોનું, બક્ષી પંચનું, દલિતોના હિત માટે કામ કરતી પાર્ટી છે। જે બધા છે વડીલોનો ખ્યાલ હશે કે કોંગ્રેસે આપણા માટે શું કર્યું છે। ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષની અંદર આપણા સમાજને જે છે, આપ સૌ જાણો છો તેમ આગામી 26 તારીખના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી ગઈ છે। તો આ ચૂંટણીમાં આપણે સૌએ કોંગ્રેસને મત આપવાના છે। મત આપવાના અનેક કારણો છે। વકીલ છે, મોરૈયા ગામના છે, એટલે એમને પણ કોંગ્રેસે ટિકિટ આપી હોવાથી જેટલા મત કૈલાસબેનને મળે એટલા જ મત, કારણ કે સામે ઉપર બીજા કોઈ આપણા સમાજના ઉમેદવાર નથી। વાત બહુ ચોખ્ખી, બધા સમાજની વાત હોવી જ જોઈએ, સમાજ બધા હોવો જ જોઈએ, સમાજ વગર આપણે નથી। પણ આ બંને તમારા સમાજના કોઈ નથી, બંને દલિત સમાજના ઉમેદવારો બંને પાર્ટી આપ્યા છે। તો આપણી દીકરીના ભરોસે જે ઊભા હોય એને પણ આપણે એટલા જ પ્રેમથી આપણે એમને મત આપવાના છે। એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બંનેના મશીન પડ્યા હોય એમાં 55 જે નિશાન દેખાય એની સામેનું બટન દબાવી અને બંનેને ખૂબ મત આપજો। અને 28 તારીખે આ જ જગ્યાએ આપણે કૈલાસબેનને અત્યારે ચાંદલા કર્યા છે, પણ ગુલાબવાળા ગુલાબના હાર પહેરીને આ ચોકમાં લઈને આવીએ માતાજીના ત્યાં, એવી આશા સાથે આપ સૌ મત આપશો। સવારથી મતદાન થવું જોઈએ। આપણા માણસો શું કરે, ફરે ખરા બધે, તો મત આપવા જાય નહીં। ભાઈ આખા ગામમાં ફરે પટ્ટો પહેરી, પણ એના ઘરના 4 મત ઘેર પડી રહ્યા હોય। આપણે એમાંથી નીકળી જાઓ। પહેલા આપણા ઘરના મત, બેનોએ કપડા ધોવાના, વાસણનું, રસોઈનું 1 કલાક થાય, આમ અડધો કલાક થાય ગામની સ્કૂલે જવાનું। પણ બધી બહેનો ફરિયાના ભેગા મળી અને સૌ પહેલા આપણું 2 વાગ્યા પહેલા તમામ મતદાન કોંગ્રેસમાં જે આપણને મતદાન થઈ જાય એવી સૌ નકર શું અમે જઈએ છીએ 5 વાગ્યા સુધી છે ને, થોડી લાઈન હતી, લાઈટ રહેવી। तमाम महत्वपूर्ण खबरों के लिए देखते रहिए इंडियन टीवी न्यूज।